રાજકોટમાં કારખાનેદાર પતિએ પત્નીને માર માર્યાનો મામલો પીડિત પરિણીતાએ ક્રૂર પતિ પર લગાવ્યા છે ગંભીર આરોપ। પોતાના સંતાનોને ભણાવતી યુવતી સાથે પતિને આડા સંબંધ હોવાનો આરોપ છે। આડા સંબંધોનો વિરોધ કરતા પતિએ માર માર્યાનો આરોપ થઈ રહ્યો છે। વિડીયો વાયરલ થતા ઘરમાંથી કાઢી મૂક્યાનો પણ પીડિતાએ દાવો કર્યો છે। પીડિત પરિણીતાએ ન્યાય માટે કરી છે માંગ। મહત્વનું છે કે રાજકોટમાં પતિ પત્ની વચ્ચેના વિવાદનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં પ્રોફેસર મહિલા સાથે પતિને આડા સંબંધ હોવાનો પરિણીતાએ આરોપ લગાવ્યો હતો। જે બાદ વિવાદ વકરતા કારખાનેદાર પતિએ પોતાની પત્નીને માર માર્યો। ત્યારે હવે પીડિતાએ પતિ પર ગંભીર આરોપો લગાવ્યા છે, સાથે જ યોગ્ય કાર્યવાહીની માંગણી પણ કરી છે। રાજકોટમાં પત્નીને માર મારતા હોવાના સીસીટીવી વાયરલ થયા હતા અને આ જે મુદ્દો છે, જે સીસીટીવી વાયરલ થયા હતા તે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। આજે સીસીટીવી સામે આવ્યા હતા, તેમાં જે મહિલા છે તે માર ખાતા જોવા મળી રહ્યા હતા। તે મહિલા પીડિતા અત્યારે આપણી સાથે જોડાયા છે। તેમની સાથે જ વાત કરીશું કે તેમના પતિ તેમને શા માટે છે તે માર મારી રહ્યા હતા। બેન, જે તમારા સીસીટીવી સામે આવ્યા હતા તેમાં તમારા પતિ તમને માર મારતા જોવા મળી રહ્યા છે, શું આખી ઘટના હતી અને શું બનાવ બન્યો હતો? ઘટના એ છે કે હું એમ કહું છું કે તું છોડી દે, એના વિરોધ જ મને માર મારે છે કે મેં એમને સાથે વાત કરતા જોયા। બેન, કોણ છે, તેમનો સંપર્ક ક્યાંથી થયો ને શું આખી ઘટના છે, પહેલેથી આખો ઘટનાક્રમ સમજાવશો? એ મારી બે બેબીઓને પર્સનલ ઘરે ક્લાસીસ કરાવવા આવતી, એટલે મેં એમ કીધું કે કાંઈ વાંધો નહીં, દીકરી તરીકે આપણી સાથે હળે મળીને રહી છે ને બોલે ચાલે છે, તો એ બિચારી મા બાપ આયા નથી ને મીઠાપુરની દીકરી છે કીધું, તો અમારા ઘરની પરિસ્થિતિ વ્યવસ્થિત હતી એટલે મારી બે દીકરી, હું એમ સમજતી કે મારી ત્રીજી દીકરી છે, પણ એની નિયતમાં ખરાબ હતું ને સર, મને નથી ખબર કે એની ઘરે જવા માટે લેટ થઈ જતું, એટલે હું ક્યારેક હું ખુદ સાથે જાતી મૂકવા, ક્યારેક મારા પતિ જતા, ક્યારેક મારો નાનકો છોકરો જતો, એટલે અંકલ કહેતી તો મેં તો વિશ્વાસ છોડી દીધો કે અંકલ કહેવાથી થોડુંક આનું આ નિયત ખરાબ હશે, એનો અફેર ત્યાંથી ચાલુ થઈ ગયું હશે, પણ મેં ક્યારે પકડા નહીં। પછી 4 વર્ષની પહેલાં જ મેં એને પકડી લીધી 2-3 વાર, એની સાથે વાત કરતા ને બોલતા ને જોતા, એટલે હું એનો વિરોધ કરું છું। એટલે સતત મારે આ જ દી છે કે મારે માર ખાવાનું, માર ખાવાનું। તે તમારા ઘરે ટ્યુશન કરાવવા માટે આવતા હતા તમારા દીકરીઓને? હા, મારી બંને દીકરીઓને ટ્યુશન કરાવવા આવતા હતા, અને એનું કારણ એ જ છે કે મને એમ હતું કે મારી બેબી રે 12માં ફેલ થશે અને માર્ક્સ થોડાક ઓછા આવતા હતા, એટલે એ નબળી હતી મારી બેબી, એટલે મેં પર્સનલ ટ્યુશન ટાંક્યું। રોજે આવતા, આ એક મેડમ નહીં આવતો 2 મેડમ આવતા, પણ આ મેડમનો તો એટલો ત્રાસ વધી ગયો હતો, એ ફેમિલી તો વાંધો નહીં, દીકરી બનીને રહેતી હતી, મને તકલીફ નથી, મારા ઘરવાળાનો ફેર થઈ ગયો, મને ખબર પડવાથી જ મને માનસિક ટોર્ચર, મારકૂટ અને વારંવાર આ હેરાન કરે મને બે મળીને। તમને તમારા પતિએ માર શા માટે માર્યો હતો? આ અફેરના કારણે માર માર્યો હતો? આ અફેરના કારણે જ માર મારે છે મને વારંવાર, એકવાર નહીં આવું તો મને 4 વર્ષથી મારે છે, અને આ સોચા આવી ગયા મને આ દુખે, હું બોલી નથી શકતી તો સામે બોલું છું કે મને ન્યાય જોઈએ કે આવું કોઈનું ઘર બરબાદ ન થાય। મારા 4 બાળક હેરાન થાય છે આ 4-5 દિવસથી। બેન, કેટલા સમયથી અફેર ચાલુ હતો? આ જે ક્લાસીસ કરાવવા તમારા ઘરે ટીચર આવતા તેના જોડે તમારા પતિનો? 4 વર્ષથી। 4 વર્ષથી તમે આ બાબતે કોઈ પરિવારમાં જાણ કરી હતી કે આ રીતના તમારા પતિને અફેર છે? પરિવારમાં એની બેનો એના સપોર્ટમાં, એના ભાઈઓ એના સપોર્ટમાં, બધા એમ કે આવું તો બને જ છે ને આવું તો થતું જ હોય, એટલે મને માર જ બધાને મજા આવે છે। તમે શું કીધું હતું ત્યારે જે સીસીટીવી છે તેમાં? તો તમારા પતિએ તમને માર માર્યો? મેં એમ કીધું કે તું એમ કહેશ કે હું કારખાને જઈને ધંધો કરું, તું ધંધો નથી કરતો, તું 24 કલાક આની યાર વાતો કરસ, એ વિરોધ કર્યો એટલે મને આ માર માર્યો મારા પતિએ મને। તમે આ અંગે કોઈ પોલીસમાં ફરિયાદ બેન નોંધાવી છે કે કેમ? વારંવાર સર હું રજૂઆત કરું છું, પણ મને સમજાવીને પગે લાગીને ઘરે લઈ જાય। મને એમ થાય કે મારે 4 સંતાન છે તો મારે આગળ કઈ કાર્યવાહી નથી કરી, પણ હવે મારે કરવી પડશે, હું થાકી ગઈ આ વ્યક્તિથી ને આ છોકરીથી। અત્યારે આ જે છોકરી જોડે અફેર છે તમારા પતિનું, તમે કહી રહ્યા છો, તમે જે આક્ષેપ કરી રહ્યા છો, તે છોકરી ક્યાં રહે છે ને ક્યાં અત્યારે શું કરે છે? એ છોકરી અત્યારે અમદાવાદમાં જોબ કરે છે પ્રોફેસર તરીકે, પણ મને નથી ખબર કે પ્રોફેસર આવું જ્ઞાન દે કે કોઈના ઘર બરબાદ કરે। એ પ્રોફેસર હોય તો 4 છોકરાના બાપ હારે અફેર હોય એનું। તમારી શું માંગ છે બેન હવે? મારી માંગ એ છે કે એનો પરિવાર એના મા બાપને લઈને આવે, મારા સગા સંબંધી ભેગા થાય, મને ન્યાય દેવડાવે કે મારે 4 બાળક હેરાન થઈ છે। હું સર 1 કલાક કોઈ દિવસ મૂકી નથી જાતી, 4 વર્ષથી સતત મૂકીને રખડું છું। જી ચોક્કસથી જે રીતના મહિલા છે તે ચોધાર આંસુએ રડી રહ્યા છે ને જે સીસીટીવી સામે આવ્યા હતા તેમના
જે પતિ છે તેમને માર માર્યો હતો। જે એક ક્લાસીસ કરાવવા માટે ટીચર ઘરે આવતા તેમના જોડે તેમના પતિનું અફેર થયું ને તેમના વિશે તેમને કહેતા તેમના પતિએ તેમને છે તે માર માર્યો હતો। ત્યારે આ ઘટનામાં મહિલા છે તે ન્યાયની માંગ સાથે રડી રહ્યા છે। ત્યારે હવે જે રીતના કહીએ કે કયા પ્રકાર આ મહિલાને ન્યાય મળે છે તે જોવું અતિ મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા, ઝી મીડિયા, રાજકોટ।